એવું છે કે ભાવનગરના મહારાજ આતાભાઈ ગોહિલ આપણા વલભીપુર માટે ચડાઈ કરીને આવે છે. હા મહારાજ, આપણા રાજ્યની ખંડની ભરણી નથી, એમાં વળી રાજમાતા દર્શન કરવાની હટ લઈને બેઠા છે, એટલે ભાવનગરનું સૈન્ય આપણા વલભીપુર પર ચડાઈ કરવા આવી પહોંચ્યું છે. અરે શિલભદ્ર ઠાકોર, તમે તો હજી સાંભળ્યું જ છે કે આતાભાઈ ગોહિલ વલભીપુર ઉપર ચડાઈ કરવા માટે આવી રહ્યા છે. આવી રહ્યા નથી, પહોંચી ગયા છે. વાર છે મહારાજ, જ્યાં સુધી શિલભદ્ર ઠાકોરના ધડ માથે શીશ છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે વલભીપુરના કાંગરાને એક ખીલી પણ ખાલી કરી શકે. અરે શિલભદ્ર ઠાકોર, 3 વર્ષની ખરણી બાકી છે. દર્શન કરવા માટે આવે તો એમની પાસે કર ઉઘરાવવામાં આવે છે, અને તેથી જ તો હવે આતાભાઈ ગોહિલ વલભીપુરની ગરા ભાવનગરના નામે કરે છે. વાર છે ભાવનગર ઠાકોર, વાર છે. જ્યાં સુધી તમે દરબાર છો તો હું પણ એક દરબાર છું, અને તમે જેમ રાજા છો એમ હું પણ એક વલભીપુરનો રાજા છું. માટે યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ. અરે શિલભદ્ર ઠાકોર, તમે બોલો છો કે જ્યાં સુધી અમારા ધડ ઉપર મસ્તક છે ત્યાં સુધી વલભીપુરની જાગીર તમારી છે. તો ઠાકોર, તમે પણ સાંભળી લો, એ મસ્તકને જમીન પર પડતા વાર નહીં લાગે. મારે તૈયાર થાઓ. તમે યુદ્ધ કરવા માટે તૈયાર છો? તૈયાર છો, તૈયાર થાઓ. તો તૈયાર થાઓ. તમે કોણ છો? હું એક કવિરાજ છું. ખમા ખમા ભાવનગર નહેરત ને ખમા ખમા બાપ. અને તમે યુદ્ધ કરશો તો વલભીપુરના હેત નો હું છે. અરે ગઢવી ચારણ, તમને ખબર નથી ભાવનગર અને વલભીપુર વચ્ચે યુદ્ધ શા માટે થઈ રહ્યું છે? આ તમારા રાજા વલભીપુરના નરેશ શિલભદ્ર એવા કે જેણે ભાવનગરની ખરણી 3 વર્ષથી ભરી નથી, અને દર્શને આવનાર દરેક યાત્રાળુ પાસેથી તે કર વેરો ઉઘરાવે છે. અરે બાપુ, હું મામડિયો ગઢવી અને તમે માવતર કહો. સોરું કસરું થાય મહારાજ, પણ માવતર કમતર ના થાય. આ ગઢવી વાત બધી સાચી છે, પણ ખંડણી નથી ભરી એનું શું થાય? હા બાપ ભાવનગર નરેશ, માં જગદંબા ભેળિયા વાળી તમને કરોડ વર્ષનો કરે, પણ તમારા વંશમાં યુદ્ધ શા માટે? યુદ્ધ માટેનું માં એક જ કારણ છે કે એમણે અમારા ખંડિયા રાજા છે, અને એમણે ઘણા વર્ષોથી હજી ખરણી ભરી નથી, એટલા માટે થઈ અને યુદ્ધ થઈ રહ્યું છે. તો જાઓ ભાવનગર નરેશ, તમારી જે વલભીપુરની ખંડણી બાકી છે તે આ ખોડિયાર ચૂકતે કરે છે. હા, વાત બધી સાચી છે. ખરણી ભરવા માટે તમે તૈયાર છો, પણ તમે કોણ છો એ તો જણાવો. અરે મહારાજ, એ મારી દીકરી છે. મારી દીકરી ખોડિયાર છે મહારાજ. શું કહ્યું મહારાજ? મામડિયા તારણની દીકરી આઈ ખોડિયાર. મેં તમને કેવા એને બોલ્યા હતા. ફરી સભાની અંદર તમારું અપમાન કર્યું હતું. હું માથે મને માફ કરો, મને માફ કરો. આઈ માં મને માફ કરો. હા ભાઈ, ઉભા થા. મિત્ર માટે તો માફી જ હોય. હા, તો સાંભળો ભાવનગરના મહારાજ, જે તમને સમાચાર મોકલ્યા હતા ને કે ભાવનગરની ખંડણી આ એક મામડિયો સારણ ભરશે, તે હું બોલ્યો હતો. હા ચારણ, વાત સાચી છે. સમાચાર તમે કારભારી દ્વારા સાંભળ્યા હતા કે કોઈ સારણ છે તે ખરણી ભરવા માટે તૈયાર છે,
પણ એમ અમે તમારી પાસેથી ખંડણી ન લઈ શકીએ. અને હા, એ પણ મેં વાત સાંભળેલી કે આઈમાના દર્શને બધા આવે છે. આઈમાને હું તો જ માનું કે જો સામે રહેલું ખાખરાનું ઝાડ છે એ ધૂણાવે તો આઈમાના શરણોમાં હું વંદન કરું. અરે ભાવનગર નરેશ, જો તું મારી પરીક્ષા લેવા માંગતો હોય અને જો તું ઘરે ઘરે માથું નમાવે તો તારી શું કિંમત? અને જો તારે મારી પરીક્ષા લેવી જ છે તો જો આ કાકરાનું પાન ધૂળે. હા માં, ક્ષમા કરો માં. તમારા ભરસાથી હું પરિચિત થયો છું. અને માં, હા, તમારા કહેવાથી ખાખરાનું ઝાડ પણ ધૂણે છે. પણ માં, મને એક વચન આપો, જો તમે મારા ઉપર રાજી હોય તો. અરે ભાવનગર નરેશ, શું વચન છે? માંગો. હા માં, તમે મારા ઉપર જો પ્રસન્ન હો તો તમે હવે વલભીપુરથી ભાવનગર આવો. હે માં, હું રૂડા રથડા તૈયાર કરું અને તમને વાસ્તે ગાસ્તે મારા ભાવનગર લઈ જાઉં માં. અરે ભાવનગર નરેશ, હું ભાવનગર આવવા તૈયાર છું, પણ મારી એક શરત છે. હા માં, હા બોલો. જો તમે ભાવનગર આવતા હોય તો આતાભાઈ ગોહિલ તમારી સાથે શરતે બંધાય છે માં. તમારી શરત શું છે મને કહો. અરે ભાવનગર નરેશ, જો તમારી શરત પૂર્ણ થઈ શકે એમ હોય તો જ કહેજો. અરે માં, જણાવો તો ખરા. આ આતાભાઈ તમારી સાથે વચને બંધાય છે. તો સાંભળો, હું તમારી સાથે ભાવનગર આવવા તૈયાર છું, પણ તમે જ્યાં પાછું વળીને જોશો ત્યાં જ હું સમાઈ જઈશ. અરે માં, તમને રથમાં બેસાડી અને વાસ્તે ગાસ્તે લઈ જવાતા, પણ તમે તો કહો છો માં કે આપણે ચાલીને વલભીપુરથી ભાવનગર જવું છે. તો માં, આતાભાઈ તમારા વચને બંધાય છે. હું પણ તમારી સાથે વલભીપુરથી ચાલતો ભાવનગર આવીશ માં. અને તમારું વચન, તમે જે શરત કહો છો એ પણ મને મંજૂર છે માં. જ્યાં હું પાછું વળીને જોઉં ને ત્યાંમાં તું ખમૈયા કરી જાજે. પણ હું આતાભાઈ ગોહિલ માં, મારી ઈચ્છા તો એવી છે કે હું તને ભાવનગર લઈ જાઉં અને નીલમબાગની અંદર માં તારા બેસ ના કરું. તો માં, ચાલો તો હવે તૈયારી કરો. ચાલો. મોર મોર માડી તું હલવે હલવે હાલજો. એ તારી પાછળ ડગલે ડગલે મારે હું હાલજો. મોર મોર માડી હું હલવે હલવે હાલજો. મારી પાછળ ડગલે પગલે મારી તું ચાલજે. મોર મોર માડી તું હળવે હળવે હાલજો. તારી પાછળ ડગલે ડગલે મારે હાલવું. માડી હું તો મરતો લોકનો માનવી. વાહ, દાદાભાઈ વાહ. આજ મને અહીં હૃદયની અંદર આનંદ વાતો નથી. આજ દાદાભાઈ તારો જન્મરો સુધરી ગયો છે. અરે યાર, ભાવનગર હવે દૂર નથી અને આતાભાઈ પાછું વળીને જોતા નથી. તો લાવ તેની પરીક્ષા કરું તો પાછું વળું જોવે છે કે નહીં. માટે હું મારા ગાંધરનો અવાજ બંધ કરું છું. કારોબારી, તમે ભાવનગર જાઓ અને ઝડપથી ભાવનગર પહોંચો. ભાવનગર જઈ અને આઈમાના સ્વાગત કરવાની તૈયારી કરો. શેરીએ શેરીએ, ગલીએ ગલીએ
અબીલ અને ગુલાલ ઉડાડો. જાઓ તમે મારાથી આગળ વયા જાઓ અને તમે સ્વાગત માટેની તૈયારી કરો. વાહ આતાભાઈ, આજ ખૂબ જ મને આનંદ આવી રહ્યો છે. પાછળ જગદંબા ચાલી આવે છે, એમના ઝાંઝરનો અવાજ મારા કાને સંભળાય છે ને તો મને બહુ આનંદ આવે છે. વાહ આતાભાઈ, આજ તારો જન્મ સુધરી ગયો છે. હા, ચાલતા ચાલતા સિહોર આવી ગયું છે. માં, તમે આવો છો ને? હાલો માડી હાલો, હવે મારું ભાવેણા દૂર નથી. સિહોર તો આવી ગયું છે, સામે દેખાય છે, ભાવનગરના કાંગરા દેખાઈ રહ્યા છે. અરે આ શું ભાવનગર નરેશ પાછું વળીને જોતા નથી અને ભાવનગર આવી ગયું છે. તો લાવો માટે મારા ઝાંઝરનો અવાજ બંધ કરું અને જોઉં તો પાછું વળીને જોવે છે કે નહીં. હા, રાજપરાની હદ આવી ગઈ છે. રૂડી અને રળિયામણી ચારે કોઈ પ્રકૃતિનું વાતાવરણ, સુંદર મજાની નદીઓ વહી રહી છે અને રાજપરા પહોંચ્યા. મારી ઈચ્છા તો એવી છે કે ઠેઠ માતાજીને ચાલતા ચાલતા હું ભાવનગર લઈ જાઉં. પણ આ શું, મારા કાને ઝાંઝરનો અવાજ સંભળાતો નથી. શું માતાજી આવતા તો હશે ને? માં, ચાલો ચાલો ચાલો, હવે ભાવના દૂર નથી. માં, ચાલો ચાલો. આ મને શું થઈ રહ્યું છે? કેમ ઝાંઝરનો અવાજ સંભળાતો નથી? આઈમાં રોકાઈ તો નહીં ગયા હોય ને? શું કરું? ખંભા ખંભા ભાવનગર નરેશ તને જાજી કમાયો માટે તમે વચન ચૂકી ગયા છો એટલે હું અહીંયાથી એક પણ ડગલો આગળ નહીં માંડું. અરે આઈમાં, મને તો થયું કે માતાજી ભાષણ નહીં આવતા હોય. અરે માં, ચાલો ચાલો, આ તો વરદેજનો વસગાળો છે. માં, સામે દેખાય ને એ મારું ભાવેણા છે. માં, ચાલો ચાલો, હું વસન તો ચૂકી ગયો છું માં, પણ તમે ચાલો, ઝડપથી ચાલો. અરે ભાવનગર નરેશ, વચન યાદ કરો. મેં તમને પહેલા જ કીધું, જો તમે પૂર્ણ કરી શકો હોય તો જ હું આવું. હા માં, તમે વચન તો કીધેલું, હું વચને પણ બંધાયેલો. પણ માં, હું એક માનવી છું. મને પણ શંકા જાગી કે આઈમાં ભાષણ નથી એટલે મારે પાછું વળીને જોવાઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં માં, અહીંયા હું એક મોટું મંદિર બનાવીશ. અને હે માં, આદાભાઈ ગોહિલ તમને નમન કરે છે કે દર રવિવારે હું ભાવનગરથી પગપાળા ચાલી અને હું રાજપરા આવીશ. માં, રાજપરા આવીશ. અને હે માં, જો તારા પારે કોઈ દુખિયારા આવે, કોઈ બી આવે અને તારી એક પાલીથી કે એમની જે કાંઈ શક્તિ છે એ પ્રમાણે જો લાપસી માને તો હે માં જગદંબા એની આશા તો પૂરી કરજે. હે માં, એની આશા પૂરી કરજે.